કારમાં બોટલ, ગ્લાસ સાથે પીએસઆઈ મળતા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. કારમાં દારૂ પીતા ઝડપાયેલા રાંદેરના પીએસઆઈ અશોક પટેલ અંતે સસ્પેન્ડ. સોશિયલ મીડિયામાં ઘટના ભારે વાયરલ થયા બાદ પોલીસ હડકંપમાં આવી. રાંદેર હિદાયતનગર પોલીસ ચોકી પાસે કારમાં બેસીને દારૂ પીતા પીએસઆઈ અશોક એ પટેલને ટોળાએ રંગે હાથ ઝડપી લેતા વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ટોળાએ હોબાળો મચાવી તપાસ કરતા પીએસઆઈ પટેલની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો હતો. પોલીસની આબરૂની લીલામ થતું જણાતા પીએસઆઈ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાંદેર પોલીસ મથક હેઠળ હિદાયતનગર ચોકીની નજીકમાં અંતરે એક કાર પડી હતી. આ કાર અડચણપડ રૂપ હોવાથી તેને હટાવવા કહેતા કારમાં બેઠેલા પીએસઆઈ અશોક એ પટેલ દારૂનો નશો કરતા હોવાનું બહાર આવ્યું હતું. કાર હટાવવા બાબતે પીએસઆઈ પટેલે તુમાખીભર્યું વર્તન કરતા અહીં જોતામાં ટોણું જમા થઈ ગયું હતું. ટોળાએ જોયું તો પોલીસ અધિકારી કારમાં દારૂની બોટલ, ગ્લાસ સાથે એશ ફરમાવતા હતા. ટોળાએ મોબાઈલમાં વિડીયો ઉતારીને ભારે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ પીએસઆઈ નશો કર્યો હોવાની જાણ થતાં કેટલાક શંકાસ્પદ લોકોએ તેમને બચાવવા રિક્ષામાં બેસાડીને ઘરે રવાના કરી દીધા હતા. લોકોમાં ભારે રોષ હતો એટલે તેમણે રાંદેર પોલીસને જાણ કરી આ પીએસઆઈ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. રાંદેર પોલીસે તપાસ હાથ ધરીને પીએસઆઈ પટેલને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેમના બ્લડ સેમ્પલ મેળવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. પોલીસની કિરકિરી થતી આ ઘટનામાં પોલીસ કમિશનર ગહેલોતે પીએસઆઈ પટેલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. પીએસઆઈ પટેલના રિપોર્ટમાં નશો કર્યો હશે તો ગુનો નોંધાશે. રાંદેર હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ કારમાં બેસીને દારૂનો નશો કરતા ટોળામાં હાથે ઝડપાયા બાદ તેમની કારમાંથી વિદેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યો હતા. રાંદેર પોલીસે પટેલ એ નશો કર્યો હોવા અંગે નવી સિવિલ હોસ્પિટલમાં બ્લડના સેમ્પલ લેવાયા છે. રાંદેરના પીઆઈ આર.જે. ચૌધરીએ જણાવ્યું છે કે નશો કર્યો હોવા અંગે સેમ્પલ લેવાયા છે. રિપોર્ટમાં નશો કર્યો હોવાનું જણાશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કારને કબજે કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.